जय श्री राम। हर हर महादेव। भगवान મને થોડું દુઃખ અને પીડા આપો, જેથી બીજાના દુઃખ અને દર્દ સમજી શકો. જ્યાં સુધી જીવનમાં દુઃખ ન આવે, પીડા ન આવે, સાહેબ તમે બીજાના દુઃખ અને પીડા ન સમજી શકો, તમે મજાક લાગે. ઘણા લોકો ગરીબ રસ્તા ઉપર જતા હોય તો મજાક ઉડાવતા હોય, કોઈ ગાંડા હોય તો મજાક ઉડાવે છે. અમુક છે લાખોમાં એક મદદ કરતા હોય, રોટલા આપતા હોય, લુગડા આપતા હોય. બાકી તો મેક્સિમમ લોકો મજાક ઉડાવે છે અને પોતાને સ્માર્ટ નહીં, ઓવર સ્માર્ટ સમજે છે. કોઈ થોડા સુંદર હોય અને કોઈ બદસૂરત હોય તો મજાક ઉડાવતા હોય. પણ શાસ્ત્ર શું કહે છે? પર પીડા સમ નહીં અધમાય. બીજાને દુઃખ આપો એનાથી મોટું જગતમાં પાપ નથી. પણ લોકો પાપ કરવા માટે તૈયાર છે, ધર્મ કરવા માટે કોઈ તૈયાર નથી. કુંતી માતા દુઃખ માંગે છે, સાંવરિયા મને દુઃખ આપો. દુઃખમાં તમે યાદ આવો. જીવનમાં થોડા દુઃખ હોય ને તો બીજાના દુઃખ સમજી શકો, અને ખાલી સુખ હોય ને તો બીજાના દુઃખ ન સમજી શકો. પૂર આવી જતા હોય, બાઢ આવી જતો હોય, લોકોના ઘર બરબાદ થઈ જતા હોય, તો મદદ કોણ કરી શકે? જે દુઃખ સમજેલા હોય. પડ પીડા સમ નહીં અધમાય. તુલસી બાબા કહે છે પડ પીડા સમ ને, બીજાને દુઃખ આપો. અને નરસિંહ મહેતા ક્યાં કહે છે કે વૈષ્ણવ જન તો તેને કહીએ જો જાને પીર પડાઈ. જે બીજાના દુઃખ સમજે, પીર પડાઈ સમજે, એ વૈષ્ણવ છે, એ ભક્ત છે, એ પુરુષ છે, એ મહાન છે. ભલે એનું ધર્મ જે હોય, જાતિ જે હોય, વિચાર જે હોય, પવિત્ર હોય અપવિત્ર હોય, પણ બીજાના દુઃખ સમજે, પીડા સમજે, એ વૈષ્ણવ છે, એ મનુષ્ય છે. પણ ઘણા લોકોને બીજાને દુઃખ દેવામાં આનંદ આવતા. ઘણા લોકો પાસે તો ચોપડી હોય, ડિક્શનરી હોય ને અંગ્રેજીમાં, એવી રીતે ચોપડી હોય નિંદા કરવાની. કોઈને કેવી રીતે નિંદા કરાય, પડોશીને કેવી રીતે નિંદા કરાય, સાહેબને કેવી રીતે નિંદા કરાય. બુરાઈ તો જગતમાં બધા લોકોમાં છે, અને બધા લોકો રોજ થોડા બહુ પાપ કરે છે. હું પણ કરું છું, તમે પણ કરું છું, પણ તમે સ્વીકાર નથી કરી શકતા ને હું સ્વીકાર કરી શકું. આ દુનિયામાં કોઈ એવા નથી જેના અંદર કામ, ક્રોધ, લોભ, વાસના, વિકાર ન હોય સંસારમાં. એ અનુભવ આપે છે. કુંતી દુઃખ માંગે છે, અને ભગવાન રામ કઈ મૈયાને કહે છે કે હું જંગલ જાઉં છું, કૃપા છે, તમારો કૃપા છે. કારણ કે જંગલમાં અનુભવ મળે, સંતોના સંગ મળે, અનુભવ મળે. અને રામજી વનમાં ન ગયા હતા તો આજ રામ રાજ્યની ચર્ચા કોણ કરત? દેવતાઓ તપ કરતા હતા, રાજાઓ તપ કરતા હતા. તપ એટલે દુઃખ ઉઠાવવાનું, વાણીથી તપ કરવાનું. વાણી પવિત્ર હોય, શરીર પવિત્ર હોય, મન પવિત્ર હોય. ભગવાનને પ્રાર્થના કરો કે ખૂબ ધન આપો, દોલત આપો. ભગવાન મને દુઃખ આપો, પીડા આપો, થોડું, વધારે નહીં, તાકી બીજાના દર્દ અને દુઃખ સમજી શકું. પછી બુદ્ધિ અને બલ આપો, થોડા પૈસા કમાઈ શકું અને બીજાને મદદ કરી શકું. એવા ભાવ હોય એ મનુષ્ય છે. બાકી તમે સાધુ હોય, સંત હોય, સંસારી હોય, તમે મનુષ્ય નથી. જે બીજાના દુઃખ નથી સમજી શકતા, બીજાને ભલાઈ નથી કરી શકતા, એ કેવી રીતે મનુષ્ય હોઈ શકે?